राज्य चूंटणी आयोग द्वारा स्थानिक स्वराज्यની ચૂંટણીઓ જાહેર થઈ તે મુજબ પોરબંદર જિલ્લામાં જુદી જુદી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તારીખ 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રો ભરાયા છે। ત્યારબાદ આજે 13 એપ્રિલના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થયેલી છે। ચકાસણી બાદ હવે માન્ય ઉમેદવારોની યાદી આપને વિગતો આપું છું। પોરબંદર મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 52 સીટમાં કુલ 136 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા। આજરોજ ચકાસણીમાં 7 ઉમેદવારીપત્રો રદ થયા છે અને હવે 129 ઉમેદવારો માન્ય તરીકે રહ્યા છે। જે 7 ઉમેદવારીપત્રો રદ થયા છે તે વોર્ડ નંબર 3માં 2, વોર્ડ નંબર 7માં 3, વોર્ડ નંબર 10માં 1 અને વોર્ડ નંબર 11માં 1। પોરબંદર જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 18 સીટોમાં 52 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા। તે પૈકી 3 ઉમેદવારીપત્રો આજે રદ થયા છે અને હવે 49 ઉમેદવારો માન્ય ઉમેદવારો તરીકે રહ્યા છે। જે ઉમેદવારીપત્રો રદ થયા છે બખરલા સીટમાં 1, મોઢવાડા સીટમાં 1 અને ચૌટા સીટમાં 1। પોરબંદર તાલુકા પંચાયતમાં કુલ 22 સીટમાં 50 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા। તે પૈકી નાગકા સીટમાં 1 ઉમેદવારીપત્ર રદ થયું છે અને હવે 49 ઉમેદવારો માન્ય તરીકે રહ્યા છે। રાણાવ તાલુકા પંચાયતમાં 16 સીટમાં કુલ 38 ફોર્મ ભરાયેલા હતા, પરંતુ ઉમેદવારોની સંખ્યા 37 હતી। એક પણ ઉમેદવારીપત્ર રદ થયું નથી, એટલે હવે માન્ય ઉમેદવારો તરીકે 37 ઉમેદવારો મેદાનમાં છે। કુચરા તાલુકા પંચાયતમાં 16 સીટ માટે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા। તમામ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે અને હાલ કુચરા તાલુકા પંચાયતમાં માન્ય ઉમેદવારો 42 રહ્યા છે। રાણાવ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા હતા, તેમાંથી 1 ફોર્મ ડમી ઉમેદવારનું રદ થયું છે અને 2 ઉમેદવારો મેદાનમાં છે। જ્યારે કુચરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કુલ 4 ફોર્મ ભરાયા હતા અને 4 માન્ય રહેતા હાલ 4 ઉમેદવારો માન્ય તરીકે રહેલા છે। ઉમેદવારી પાછી ખેંચાઈની વિગતો હજી અમારી પાસે આવી નથી। આજે સાંજે 6 ને 10 સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચાશે, એટલે આજની માહિતી આજે આવશે અને ત્યારબાદ આવતીકાલે રજા હોવાથી પરમ દિવસે પાછું છેલ્લી તારીખે બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે। આજે પાછા ખેંચાયેલા ઉમેદવારોની યાદી 6 ને 10 પછી અમારી પાસે આવશે।